તો આ તરફ અમરેલીથી સમાચાર અમરેલીના ગિરધરનગરમાં શિવલિંગ પ્રગટ થયા છે। અમરેલી લાઠી રોડ ખાતે આવેલા ગિરધરનગરમાં રામેશ્વર મંદિર પાસે જમીનમાં શિવલિંગ હોવાનું સ્વપ્ન ત્યાંના શિવ ઉપાસક માલતીબેન ભુવાને આવ્યું હતું। તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા 1 વર્ષથી મહાદેવ તેઓના સ્વપ્નમાં આવતા હતા અને ત્યારે ભગવાને સાક્ષાત તેમને પૂજાની તે વાત કરી હતી અને ગાય આપમેળે દૂધનો અભિષેક કરતી હતી। જે જગ્યા માલતીબેને બતાવી હતી જ્યાં સોસાયટીના રહીશોની હાજરીમાં ખોદકામ કરતા ત્યાંથી શિવલિંગ મળી આવ્યું, જેને રામેશ્વર મંદિરના પટાંગણમાં રાખવામાં આવ્યું છે। ત્યાં સેંકડો લોકો દર્શનનો લાભ પણ લઈ રહ્યા છે। અમરેલીના લાઠી રોડ ખાતે રામેશ્વર હનુમાન મંદિર સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયા હોવાનું સ્થાનિક લોકોએ દાવો કર્યો છે। અમરેલી ખાતે આજરોજ તારીખ 2/9/2024 સોમવતી અમાસના દિવસે સ્વયંભૂ ભગવાન મહાદેવની લિંગ એક જગ્યા ઉપરથી પ્રગટ થયેલી છે। માલતીબેન ભુવા કરીને એક બેન અહીંયા બાજુમાં રહે છે। એમને છેલ્લા 1 વર્ષથી મહાદેવ સપનામાં આવતા હતા અને કહેતા હતા કે મારે અહીંયા પ્રગટ થવું છે, આ જગ્યા ઉપર હું અહીંયા નિવાસ કરું છું, મને બહાર કાઢો। પરંતુ ઈશ્વર ઈચ્છા વગર કંઈ શક્ય બનતું નથી આ દુનિયાની અંદર। સમય વ્યતીત થયો અને શ્રાવણ મહિનાના સમયમાં વધારેમાં વધારે ભગવાન એમને સ્વપ્નમાં આવીને જણાવતા હતા। એ બેણે છેલ્લા 1 મહિનાથી ઉપવાસ કર્યા અને આજે છેલ્લા સોમવતી અમાસના દિવસે ભગવાન મહાદેવે એમને કહ્યું કે મારે આ દિવસે જ પ્રગટ થવું છે। એટલે આસપાસના રહીશના લોકો, આજુબાજુના સોસાયટી, અમારે પૂજારી છે દિલીપ બાપુ, બધા લોકોને વાત કરી અને બધા લોકો એકઠા થયા મંદિરે। પહેલાં ભગવાનની આરતી કરી અને પછી નક્કી કર્યું, જે જગ્યા ઉપર એમણે નિર્દેશ કર્યો કે આ જગ્યા ઉપર મહાદેવની લિંગ છે, એ જગ્યા ઉપર ખોદકામ કરવામાં આવ્યું તો ત્યાંથી ભગવાન મહાદેવની લિંગ કહેવામાં આવ્યું હતું કે બાણ સ્વરૂપે લિંગ આખી તમને મળશે। તો એ બાણ સ્વરૂપે જે સ્વરૂપ બતાવ્યું એ જ સ્વરૂપની અંદરથી લિંગ આખી બહાર નીકળી અને ભક્તોનું ઘોડાપુર આજની તારીખે અહીંયા દર્શન માટે